આજે આપણે મકાઈ શેકવાના છીએ, તો એના માટે આપણે એકદમ સરસ મકાઈ લીધી છે. એક મકાઈ, લીંબુ, મરચું, મીઠું, તેલ. મકાઈને પોલી નાખવાની છે. આ રીતે એકદમ સાફ થઈ જાય એમ તમે જોઈ શકો છો. એકદમ સરસ થઈ ગઈ છે મકાઈ. તો આપણે તેલ ને મરચું મિક્સ કરવાનું છે. આ રીતે આ કાશ્મીરી મરચું છે એટલે એકદમ કલરફુલ લાગે, પણ તમારી પાસે તીખું હોય તમારા ટેસ્ટ પ્રમાણે બનાવવાનું છે. આ રીતે આખી મકાઈમાં આ રીતે તેલ લગાવી દેવાનું છે, મિક્સ કરેલું તેલ મરચું. આપણે રીંગણાનો ઓળો શેકતા હોય તો આપણે કેમ તેલ લગાવી તો એકદમ મુલાયમ ને કૂણો પડી જાય છે, એ રીતે ખાવામાં બહુ ટેસ્ટ ને મસ્ત લાગે છે. આપણે આખી મકાઈ તૈયાર થઈ ગઈ છે તેલ મરચું લગાવીને. એક સુયાની મદદથી આપણે શેકવા માટે આ રીતે રાખી દઈશું. ગેસ ચાલુ કરવાનો છે. એક જાળી મૂકવાની છે. તમારી પાસે સગડી હોય કોલસાની કે પછી ચૂલામાં રાંધતા હોય તો એમાં પણ બહુ સરસ ટેસ્ટી બને છે, તમે જોઈ શકો છો. આ રીતે શેકવાનું છે. આખી મકાઈને ફેરવતી રહેવાની છે ને શેકતી જવાની છે, તમે જોઈ શકો છો. ફેરવતા રહેવાનું છે થોડી થોડી વારે. એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તમે બાફીને શેકીને તો ખાતા જ હશો, પણ આ રીતે તમે ટ્રાય કરશો તો બહુ સ્વાદિષ્ટ લાગશે, એકદમ ટેસ્ટી ને સરસ. તો ખાવાની પણ મજા આવે. અને કાચો ન રહે એ રીતે ફેરવતા જ રહેવાનું છે થોડી થોડી વારે. તો આપણે એકદમ સરસ મકાઈ શેકાઈ ગઈ છે. ગેસ બંધ કરી દેવાનો છે. હવે આપણે એને એક ડીશમાં મૂકશું. લીંબુ એક સુધારી નાખશું આ રીતે. મરચું ને મીઠું ખાલી મિક્સ કરવાનું છે આપણે લગાવવા માટે મકાઈમાં. એક લીંબુ આ રીતે લેવાનું છે. એમાં થોડું થોડું નીચવતા જાય તો એનો રસ પણ લાગે, અને તમને રસ ઓછો પસંદ હોય વધારે હોય એ રીતે લગાવવાનું છે તમારે. તો આખી મકાઈમાં આ રીતે લગાવી દેજો તો બહુ મસ્ત ટેસ્ટી અને સરસ લાગશે.
મારા વિડીયો જોતા રહેજો, નવા નવા વિડીયો મૂકતી રહીશ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ રીતે જોતા રહેજો વિડીયો.